जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति बुमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोई में। आज हूँ लईने आवी छूं तीखा गाठिया। हाँ मित्रों, जो तमे आ रीते एकवार बनावशो ने पछी वारंवार आ रीते बनाववानुं ज पसंद करशो। अने आ गाठिया उपरथी क्रिस्पी अने अंदरथी सॉफ्ट बने छे, जेथी करीने नाना मोटा बधा खाई शके छे। तो तमे आ रीते एकवार जरूरथी ट्राय करजो। तो चालो आपणे बनाववानुं जोई लईए तीखा गाठिया। हेलो फ्रेंड्स, आज हूँ लईने आवी छूं तीखा गाठिया। हाँ मित्रों, आ गाठिया उपरथी क्रिस्पी अने अंदरथी सॉफ्ट बनशे, जेथी करीने नाना मोटा बधा खाई शकशे। तो चालो आपणे बनाववानुं जोई लईए तीखा गाठिया। हवे सौ प्रथम तीखा गाठिया बनाववा माटे मित्रों मैं अहींया 500 ग्राम जेटलो चणानो लोट लीधो छे अने चणाना लोटने मैं चारी लीधो छे, जेथी करीने तेमां रहेलो कचरो बधो दूर थई जाय। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે મિત્રો, એટલે હું અહીંયા 2 ચમચી નમક ઉમેરું છું। હવે ત્યારબાદ હું અહીંયા 1/4 ટેબલસ્પૂન હલ્દી પાવડર ઉમેરું છું મિત્રો। હવે ત્યારબાદ આ તીખા ગાંઠિયા છે મિત્રો, એટલે હવે આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું છે, એટલે હું અહીંયા 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું। જો તમે વધુ તીખું ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે વધારે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરી શકો છો, અને ઓછું ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે અહીંયા ઓછું પણ કરી શકો છો। હવે આપણે મસાલા બધા ઉમેરાઈ ગયા છે, એટલે તીખા ગાંઠિયા આપણા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને ને તેના માટે આપણે અહીંયા મોણ ઉમેરવાનું છે મિત્રો। એટલે હું અહીંયા 2 ચમચી જેટલું મોણ ઉમેરી દઉં છું, જેથી કરીને આપણા ગાંઠિયા ખાવામાં સોફ્ટ બને અને નાના મોટા બધા ખાઈ શકે। ત્યાં આપણે મોણનું પ્રમાણ વધારે રાખવાનું છે મિત્રો, જેથી કરીને આપણે બજારમાં મળે ને તેવા આપણે ગાંઠિયા ઘરે બનાવી શકીએ। હવે આપણે મોણ પણ ઉમેરાઈ ગયું છે, એટલે આપણે મસાલા અને મોણને ચણાના લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જુઓ, મેં અહીંયા સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે જરૂર મુજબ આપણે પાણી ઉમેરી દેવાનું છે, અને આપણે એનો અહીંયા મીડિયમ લોટ તૈયાર કરવાનો છે। હા મિત્રો, આપણે અહીંયા કઠણ લોટ તૈયાર નથી કરતા, અહીંયા આપણે મીડિયમ લોટ બાંધવાનો છે, એટલે કે આપણે મીડિયમ લોટ તૈયાર કરવાનો છે, જેથી કરીને આપણા ગાંઠિયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને। તો તમે જુઓ, મેં અહીંયા તમને બતાવી રહી છું કે આ રીતનો આપણો લોટ બાંધવાનો હોય છે મિત્રો। હું તમને અહીંયા નજીકથી બતાવું છું, જુઓ આ રીતનો આપણે ગાંઠિયાનો લોટ તૈયાર કરવાનો છે, અને એને સારી રીતે મસળવાનો છે, જેથી કરીને આપણા ગાંઠિયા બજારમાં મળતા હોય ને તેવા જ તૈયાર થાય। તો તમે જુઓ છો કે હું અહીંયા લોટને સારી રીતે મસળી લઉં છું। અહીંયા આપણે લોટને મસળવાનો ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણે બજારમાં મળતા હોય ને તેવા જ ગાંઠિયા આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ। તો હવે આપણો લોટ સારી રીતે મસળાઈ ગયો છે, હું અહીંયા તમને બતાવી રહી છું। તો હવે આપણે આ રીતનો એક લુઓ તૈયાર કરી લેવાનો છે, અને હવે આપણે ગાંઠિયા પાડવાનો જે સંચો બધાના ઘરે હોય છે તે સંચામાં આ રીતે લોટને ફિલઅપ કરી દેવાનો છે। તો તમે જુઓ, મેં અહીંયા લોટ ને સંચામાં ફિલઅપ કરી દીધો છે, અને આ બાજુ મેં અહીંયા એક પેનમાં તેલને ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો હવે તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે, એટલે હવે આપણે તેલમાં આ રીતે ગાંઠિયાને પાડવાના છે મિત્રો। તો તમે જુઓ, હું તમને અહીંયા બતાવી રહી છું કે તેલના પેનમાં જેટલા ગાંઠિયા સમાશે ને એટલા ગાંઠિયા હું અહીંયા પાડી લઈશ મિત્રો। તો આ રીતે આપણે ગાંઠિયાને પાડી લેવાના છે, અને હવે આપણે એને એક સાઈડ ગાંઠિયા તરાઈ જાય ને પછી આપણે એને બીજી સાઈડ પલટવાના છે મિત્રો। એટલે આપણે અહીંયા વારે વારે અલટ પલટ નથી કરવાના, આપણે વન સાઈડ ગાંઠિયા તરાઈ જાય ને પછી આપણે એને પલટી અને બીજી સાઈડ તરવાના છે। તો તમે જુઓ, હું આ રીતે ઝારાની મદદથી અલટ પલટ કરી અને ગાંઠિયા તૈયાર કરી લઈશ। તો આમ જુઓ મિત્રો, આપણા ગાંઠિયા હવે તરાઈ ગયા છે, એટલે હું અહીંયા ઝારાની મદદથી ગાંઠિયાને બહાર કાઢી લઉં છું। તો તમે જુઓ, મેં અહીંયા ઝારામાં ગાંઠિયા લઈ લીધા છે, અને એમાં રહેલું એક્સ્ટ્રા તેલને પણ આપણે બહાર કાઢી લેવાનું છે। તો તમે જુઓ, મેં આ રીતે આપણે એક્સ્ટ્રા તેલને બહાર કાઢી લીધું છે, અને હવે ગાંઠિયાને મેં પ્લેટમાં લઈ લીધા છે। તો હવે તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા તીખા ગાંઠિયા। મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં પણ લઈ લીધા છે, અને હવે આ રીતે હું બધા ગાંઠિયાને તૈયાર કરી લઈશ।
તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા તીખા ગાંઠિયા. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. Thanks for watching my video.